નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની દુનિયામાં હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખોવાયેલા બાળકોના માતા પિતાની ફરિયાદનો યોગ્ય ઉકેલ ન લવાતા NSUI દ્વારા શહેરની 100 થી વધુ સ્કૂલો બંધ કરાવી નોંધાવ્યો વિરોધ। તો ટેકનોલોજી ફેકલ્ટી બંધ કરાવવા ગયેલા NSUI અને ABVP વચ્ચે ઘર્ષણના પગલે રાવપુરા પોલીસ દ્વારા NSUI અને ABVPના અગ્રણીઓની અટકાયત। શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત। સમા વિસ્તારમાં ગણેશદીપ કોમ્પ્લેક્સમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી 3.5 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો રફુચક્કર। તો આ જ કોમ્પ્લેક્સમાંથી 2 બાઇકની ઉઠાંતરી કરતા તસ્કરો। ડભોઈ સેવા સદન દ્વારા 1 મહિના પહેલા જ ખરીદેલા 8 લાખની કિંમતના ગટરના પાણીના પમ્પિંગનું મશીન ઠપ્પ થઈ જતા પ્રજાના પૈસા પાણીમાં। હવે જોઈએ સમાચારો વિગતવાર। રાજ્ય સરકાર દ્વારા ખોવાયેલા બાળકોના માતા પિતાના ફરિયાદની કદર ન કરાતા NSUI દ્વારા MSU ખાતે આવેલી એક્સપેરિમેન્ટલ સ્કૂલ બંધ કરાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાય વર્ષમાં ભાજપના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં 16,000થી પણ વધુ બાળકો ગુમ થવાના કિસ્સા પોલીસના ચોપડે નોંધાયા છે। તેમજ ગુજરાત સરકાર દ્વારા ખોવાયેલા બાળકોના માતા પિતાની ફરિયાદનો યોગ્ય જવાબ ન આપવાના આક્ષેપ સાથે ઋત્વિક જોશીની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરની 100 જેટલી શાળાઓ બંધ કરાવવામાં આવી હતી, જે અંતર્ગત NSUI દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ પણ બંધ કરાવવામાં આવી હતી। સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 16,000 કરતા પણ વધારે બાળકો જ્યારે ગુમ થઈ ગયા હોય, લાપતા હોય અને રાજ્ય સરકાર ઊંઘથી ઝડપાય તેમની મા બાપની છોકરાઓના જે મા બાપ છે, જે વાલીઓ છે, એમની મા બાપની વેદનાને સમજવા કરતા સરકાર એમની સામે અત્યાચાર કરે, પોલીસ દમન કરે અને એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં યુથ કોંગ્રેસના NSUIના માધ્યમથી જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા MS યુનિવર્સિટી બંધ કરવામાં આવી। એક્સપેરિમેન્ટલ સ્કૂલ અમે લોકો અત્યારે અહીંયા ઊભા છે અને શહેર જિલ્લાની 100 કરતા પણ વધારે શાળાઓ અમે બંધ કરાઈ છે। શાળાના સંચાલકો પણ અમને સપોર્ટ મળે છે, વાલીઓનો સપોર્ટ મળી રહ્યો છે અને સંચાલકો પણ તરત અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને એક બંધ પાડે છે। અમુક સ્કૂલો તો સ્વયંભૂ બંધ હતી, અમુક સ્કૂલો અમે બંધ કરવા ગયા તો એ લોકોએ ના પણ નથી પાડી। એટલે સારો એવો સપોર્ટ અને સાથ સહકાર જે સંચાલકો તરફથી મળે છે એમનો પણ અમે આભાર માનીએ છીએ આપણા માધ્યમથી। અને આ સરકાર જે ઊંઘી રહી છે, જે જાડી જામડીની સરકાર છે, એમને ઉઠાવવાના પ્રયાસના ભાગરૂપે આજે એક પ્રતિકારાત્મક એક કાર્યક્રમ, એક આંદોલન જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું એ આજે અમે સફળ ગયું છે એવું અમારું માનવું છે। તો બીજી તરફ ખોવાયેલા બાળકોના માતા પિતાને ન્યાય આપવાની માંગણી સાથે NSUI દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી પણ બંધ કરાવવામાં આવી હતી। ટેકનોલોજી ફેકલ્ટી બંધ કરાવવા જતા NSUI તેમજ ABVPના સ્મિત ઠાકોર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઘર્ષણ સર્જાયું હતું અને NSUI તથા ABVPએ એકબીજા સામે આક્ષેપો કરી એકબીજાની હાય હાય બોલાવી હતી, જેના પગલે ટેકનોલોજી કેમ્પસ રણભૂમિ બનવાની કગાર પર આવી જતા રાવપુરા પોલીસ મથકના PI અલસિકા સહિતનો કાફલો ધસી આવ્યો હતો અને NSUI તથા ABVPના અગ્રણીઓને પોલીસ જીપમાં બેસાડી મામલો ઠંડો પાડ્યો હતો। आज जो
વિરોધ કર્યો છે. જો કોંગ્રેસ દ્વારા શાળા કોલેજો બંધનું એલાન આપવામાં આવેલું, એના અનુસંધાનમાં ટેકનોલોજી કોલેજમાં કેટલાક કોંગ્રેસના કાર્યકરો બંધ કરાવવાના હેતુથી આવેલા, તો તાત્કાલિક અમે પહોંચી ગયા અને તેઓની કાયદેસર રીતે કાર્યવાહી કરીને અટકાયત કરવામાં આવી છે. કેટલાક કોંગ્રેસ કાર્યકરોને અટકાયત કરી અને પોલીસમાં રાખવામાં આવ્યા છે અને ટેકનોલોજી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે અને હાલ ચાલુ કન્ડિશનમાં જ છે. ભાજપના વિદ્યાર્થી સંગઠનના નેતાઓ પણ કાર્યકર્તાઓ એ ભાજપના નેતાઓ નહીં પણ કોંગ્રેસના નેતાઓ જે છે એ બંધ કરવાના હેતુથી આવેલા એ જે ગેરકાયદેસર હતા એ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 6 મહિના પહેલા જ નવીન બનેલા લાલબાગ બ્રિજમાં સામાન્ય વરસાદ પડતા જ પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલ્લી જવાનો વધુ એક નજારો જોવા મળ્યો છે. 6 મહિના પહેલા જ પ્રજાના 54 કરોડના ખર્ચે બનાયેલા લાલબાગ બ્રિજનું લોકાર્પણ થવા પામ્યું હતું. આજે સામાન્ય વરસાદ પડતા જ લાલબાગ બ્રિજ પાસે પાણીથી જળબંબાકાર રસ્તાઓ નજરે ચડ્યા હતા, જેના પગલે લોકોના પૈસા પાણીમાં ગયા તેવો ઘાટ સર્જાયો હતો. તંત્રની પોલ ખુલ્લી પડી જવાનો વધુ એક નજારો શહેરીજનોને લાલબાગ બ્રિજ પાસે જોવા મળ્યો હતો. લાલબાગ બ્રિજ આમ તો બહુ વિવાદોના વંટોળોમાં ફસાયેલો છે, પરંતુ પાણી ભરાઈ જતા તેમજ રસ્તા ઉપર તિરાડો પડી જતા નવા વિવાદને હવા મળી રહી છે. સાવલીના પ્રથમપુરા ગામ પાસે બોલેરો પિકઅપ અને બાઇક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગોધરાના રહેવાસી ફિરદોસભાઈ અને રિઝવાનભાઈ સાવલીથી પોતાના સંબંધીને મળીને ગોધરા પરત ફરતા હતા. તે દરમિયાન સામેથી આવતી માતેલા સાણ જેવી બોલેરો પિકઅપ વાન સાથે અકસ્માત થતા ફિરદોસભાઈ જમસાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા રિઝવાનભાઈને હાથે પગે ઈજા થતા સાવલી જમરોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરેલ છે. મરનાર સાવલીના પોતાના સંબંધી હજ યાત્રાએ જવાના હોય મળવા આવેલા અને બંને જણાએ સબ બારાતના રોઝા રાખેલા અને શુક્રવારની નમાઝ પડી સાવલીથી ગોધરા જતા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. મરનારના સ્નેહીજનોને ગોધરા ફિરદોસભાઈના મોતની જાણ થતા તેઓ સાવલી દોડી આવ્યા હતા. શહેરના સમા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં તસ્કરો 2 બાઇક સહિત 3.5 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો છે. શહેરના સમા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી રોડ પર આવેલા ગણેશ દીપ કોમ્પ્લેક્સમાં રહેતા ભરતભાઈ પટેલ ગત રાત્રે અગાસી પર સૂવા ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનની બાજુના મકાન નંબર 104 અને 105ને બહારથી સ્ટોપર મારી દીધી હતી અને ભરતભાઈ પટેલના 106 નંબરના મકાનમાં દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ તિજોરીમાં મૂકેલા રોકડા 1.25 લાખ રૂપિયા, 9 તોલાના સોના ચાંદીના દાગીના મળી કુલ 3.5 લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તેમજ આ જ કોમ્પ્લેક્સમાં નીચે પાર્કિંગમાંથી 2 બાઇક પણ ચોરી કરી જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ફતેગંજ પોલીસે ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે. ડભોઈ સેવા સદન દ્વારા 1 મહિના પહેલા જ લવાયેલું 8 લાખની કિંમતનું પાણી પમ્પિંગ કરવાનું મશીન તૂટી જતા પ્રજાના પૈસા ગટરમાં ગયા જેવો ઘાટ સર્જવા પામ્યો છે. પ્રજા પાસે મસ્ત મોટો કરવેરો ઉઘરાવીને પ્રજા માટે જ વિકાસની વાતો કરીને સેવા સદન દ્વારા લાખોનું આંધણ કરવામાં આવે છે. તેવો જ એક કિસ્સો સપાટી પર આવતા ડભોઈ સેવા સદનમાં ચાલતો ભ્રષ્ટાચાર સપાટી પર આવવા પામ્યો છે. ડભોઈ સેવા સદન દ્વારા 1 મહિના પહેલા જ 8 લાખની કિંમતનું પાણી પમ્પિંગ કરવાનું મશીન લાવવામાં આવ્યું હતું, પરંતુ તે આજે ડભોઈની વડોદરી ભાગોળ પાસે તૂટી ગયું છે. તકલાદી માલ ખરીદીને લોકોના પૈસાનું આંધણ કરતો કિસ્સો આજે સપાટી પર આવતા ડભોઈ સેવા સદનમાં ચાલતો ભ્રષ્ટાચારની વાતો ચૌરેને ચોટે થઈ રહી છે. પૂજા કાર ટ્રેનિંગના ચાલક દ્વારા જ કાલાઘોડા જવાના માર્ગ પર બાઇક તથા એક્ટિવાને ટક્કર મારતા ચકચાર મચી જવા પામી હતી. પૂજા કાર ટ્રેનિંગના કાર ચાલક દ્વારા આજે ભીમનાથ બ્રિજથી કાલાઘોડા જવાના માર્ગ પર ટ્રેનિંગ સ્કૂલના ચાલક દ્વારા જ સિગ્નલ ચાલુ હોવા છતાં પણ કાર ભગાડી મૂકી હતી, જેને પગલે બાઇક તથા એક્ટિવા અડફેટમાં આવી જતા ચકચાર મચી જવા પામી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રતાપનગર રોડ ખાતે આવેલા દત્તનગરના 32 શિવભક્તોના કાફલો આજે બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ જવા રવાના થયો હતો.
પ્રતાપનગર રોડ પર આવેલા દત્તનગરના 32 જેટલા શિવભક્તો દ્વારા છેલ્લા 12 વર્ષથી અમરનાથ યાત્રાએ બાબા બર્ફાનીના દર્શન કરવા જાય છે. આ વર્ષે પણ અમરનાથ યાત્રાએ જવાનું આયોજન કરવામાં આવતા તેઓ રેલ માર્ગે જવા રવાના થયા હતા. તેમજ બાલુ શુરવે દ્વારા આ અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર રેલવે સ્ટેશન ઉપર બમ બમ ભોલે અને હર હર મહાદેવના નારા ગુંજી ઉઠ્યા હતા. ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થતાં જ ડભોઈ તાલુકાના રંગ ઉપવન સરદારબાગ ખાતે ઉજવણી માટે બાલિકાઓની ભારે ભીડ જોવા મળી હતી. દેવપોઢી 11થી સૌથી પહેલો ધાર્મિક તહેવાર એટલે ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગત રોજ ગૌરી વ્રતનું સમાપન થતાં ગૌરી વ્રતના 5 દિવસ પૂર્ણ થતાં પારણા કરી ડભોઈ તાલુકામાં તેની ઉજવણી કરવામાં આવી હતી. જેના પગલે ડભોઈ તાલુકાના રંગ ઉપવન સરદારબાગ ખાતે બાળાઓ તેમજ કુંવારિકાઓની ભારે ભીડ જોવા મળી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે તાજા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.